જય માતાજી। આજનો આપણો પેલા બ્લોગમાં આપનું સ્વાગત છે। આપણે જાય છીએ ખોડિયાર માના મંદિરે દર્શન કરવા, તો આગળનો બ્લોગ જોતા રહ્યો। તો જોઈ શકો છો આપણે ઓલા ખૂણે જવાનું છે, પુલે ખોડિયાર માના મંદિરે। આ બાજુ ડેમ આઈતે તો લઈ લીધો, ઓળકા ને એવું હાલે છે। તો હાલો આગળના બ્લોગમાં બના રહ્યો। ધારીની માર્કેટ બકાલા આપડા કાનાભાઈ બકાલું વેચે। હું હાલે મજામાં ને? જો તારી આવો તો આયા જરૂર આવજો બકાલું લેવા। જોઈ શકો છો બાકી પછી આવી ગયા આપડા ગાડીનું પેટ્રોલ પુરાવા તો લખાઈ ગયું। પછી આપણે જવા મેળા ગરજરા બાજુ જવા પાપાની પરી હામી મેલી। પછી આવી ગયા આપણે ગલ્લે માવા પાણી લેવા। પછી આપણે પાણીની બોટલ લીધી ને આપણે પાણી પીવા મળ્યા। પેલા ભાઈ માવા લઈને આવે છે। ફોટા પાડેલા છે। આનો વરિયર લાગી હું એમ બોલ ઉતાઈ પણ આગો રાખ જવા જવા આમ જો આ બાજુ લાપસી ને એવું બનાવે। તો હવે આપણે જઈ રહ્યા છીએ નીચે પાણી ભરવા। તો લઈને આપણે જઈએ છીએ નીચે પાણી ભરવા। આયા છે મંદિર, બધે ફોટા ને ઉપાડે। અહીંયા અમુક ઘર આવેલી, આ નીચે પગથિયા ઉતરવાના। આગળનો બ્લોગ જોતા રહ્યો। પગથિયા હેઠા ઉતરી ગયા। દુકાનો જોવા મળે। હવે ડાગલા ચશ્મા ગાડીઓના રમકડા પર નામ દોરાવો નામ દોરાવાનું। તમને આ બધી જોવા મળશે। તો જો આ ભાગની પણ દુકાન આવેલી છે, તમે જોઈ શકો। આંબલી, ગોળ, ચશ્મા। પાણી કેવી રીતે પડે છે તમને હું બતાવું। પાણી ફૂલમ ફૂલ આવે છે, જોઈ શકો છો। પાણી પણ એક નંબર પડે છે। આગળનો બ્લોક બતાવો। આ ભાઈ ટેટુ દોરાવાળા ગરગરામાં પાણી પડેલું છે।
નીચે પણ ખોડિયારમાંનું મંદિર આવેલું છે. ફરવા જાય છે નામ જોવો. અહીંયા પાણી પણ ફૂલ પડેલું છે, તમે જોઈ શકો છો. ફોટા પડી રહ્યા છે. પાણી જોવો તમે, પાણી ભરી રહ્યા છે. હવે જો આ પાણી ભરી લીધું અને અહીંનું તમે લોકેશન જોવો ખાલી હતો. હવે પાણી જો આ પાણી કેટલું હાલેલું છે જોવો તમે. અહીંયા તો પલ્લી ગયું એટલું પાણી હાલેલું છે. ગળતરા આવો તો મજા થાય છે. બધા જો આ ફોટો એવું પાડે છે. પાણી ભરીને અવાજ આવી છે ઉપર લાગતું કરવા. તો તમને કેવું લાગે છે હાંડો ઉપાડી? તો જો આ બે આવી ગયા છે આંદોલન ઉપર ને આપણે ખાલા હાથે જાવી છે આવે છે. ઉપરનો તમને આગળ બતાવું, અંદર ફોટા પાડવાની મનાઈ છે. જો એ ધાનીવાળા ભાઈ છે. આ શરીર પર વધારવાનું છે. ઉગાડી દીધું બે લાપસી કરવાની રમે છે. હાલો આવી ગયા બધા લાપસી કરે છે. પડતો ન ઓલું બધું લાપસી બનાવે. બેન સલાડ સુધારે છે. આપણે જીજા હવે આપણે જઈએ છીએ શરીફળ લેવા. આ શ્રીફળ વધારવાનું છે. આપણે ત્યાં શ્રીફળ વધારવાનું છે. બધા શ્રીફળ વધારે. એક મંદિર આવેલું છે દેશામાન. આ ખીજડો છે. ન્યાય મંદિર છે મામાદેવ. જો આપણે થાર કાઢવા જ આવી છીએ ખોડિયારમાંના મંદિરે જોઈ શકો છો. નહીં ઉતારવા દે એટલે આવીને બહારથી ઉતારી લીધો. અંદર આ ખોડિયારમાં દેવનું મંદિર આવેલું છે. ચાવણમાંનું મંદિર. પ્રસાદ કરી લેવી. હવે જ આવી છે અમે સફારી બાગ તરફ. તો જોતા જો આગળનો બ્લોક. અમે સફારી બાગ તરફ આવી છીએ તો જોતા જો આગળનો બ્લોક. જોવા તમે બાવણું એક ખુલેલું છે ને એનો નજારો જોવા. ચીકલા ને એવું બહુ ઉડે છે. આમ જોવા એનો નજારો જોવો તમે ખાલી. હવે આપણે આવી ગયા સફારી પાર્કમાં. તમને હવે અંદરનું લોકેશન બતાવું. તો હવે આપણે સફારી પાર્ક અંદર આવી ગયા છે. હવે તમને અંદરનું બતાવું કેવા હાવજ ને હાંડકા ને બધું છે. બસ એ સફારીમાં હાવજ આપણે જોવા મળ્યો. તમને બીજો બતાવું. થોડો હાવજ છે ને ઓવડી આવેલ છે. હવે તમને આગળનો બ્લોક બતાવું. સફારી પાર્કમાં આવા લોકેશન છે. બધા ફોટા પાડવા આવે છે. જોવો તમે. અહીંયા હાવજ આવેલો છે. અહીંયા લખેલું છે. તમે
તમે જોઈ શકો છો સફારી પાર્કમાં જો આવા હિંચકા નાના છોકરાના આવેલા છે. હનુમાન દાદાનું મંદિર. તો આ નાના છોકરાઓના હિંચકા ને એવું આવેલું છે. જાણકા આવેલા છે. તો આ લસણપટ્ટી ને બદક ને આવાજ આવેલા છે. આવાજ આવેલા છે. આ બાજુ લોકેશન છે. આ લોખંડનો અવાજ આવેલા છે ને આ ઓલા પણ મોટા આવાજ તમને બતાવું છું. આયા ફોટો ને એવું પાડવાનું છે, બેહવાનું ને એવું. ચડવા દો પેલા પછી ચડશું. આ બાજુ પતંગ આવેલું છે. આયા જો આયા મોટા આવાજ. આજનો બ્લોગ હતો બસ એટલો. મળીએ નવા કાલના નવા બ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.